સંજેલી તાલુકામાં આવેલ ચાકીસના પ્રાથમિક શાળામાં જર્જરિત બિસ્માર ઓરડાઓ હોવાને કારણે પલળતા પાણીમાં બાળકો ભણવા મજબૂર બન્યા. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ચાકીસના પ્રાથમિક શાળામાં હાલમાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી વર્ગખંડોમાં પાણી ટપકે છે. ખાબોચિયામ ભરાઈ જાય છે. ઓરડાઓની છત તૂટી ગયેલ છે. ઈંટો પર તિરાડો પડી છે. આ ધાબા પરથી પાણી લીકેજ થાય છે, કારણ કે આ ઓરડા ઘણા જૂના છે, જેથી હાલમાં બાળકોને પલળતા પાણીમાં ભણવા માટે મજબૂર બન્યા છે. જેથી નવીન ઓરડાઓને બાંધકામ કરવા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પણ અગાઉ આપવામાં આવેલ છે. નજીક વીજળીનો થાંભલો પણ આવેલ છે, જેને ખસેડવાની અત્યંત જરૂરિયાત છે. ઓરડા પડવાની સંભાવના છે અને જીવના જોખમ જણાય છે, જેથી બાળકોના હિતમાં બાળકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી જવાબદાર તંત્ર દ્વારા તાબડતોબ યોગ્ય કાર્યવાહી હાથ ધરવા લોકમાં ઉઠવા પામી છે. દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અબારા કે ખાન સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી.